નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે માન્ય વડાપ્રધાન કેનેડા જઈ રહ્યા છે ત્યારે એમની સુરક્ષાની ચિંતા કરવાની છે, કારણ કે ત્યાં ખાલિસ્તાનવાદીઓ એ ખૂબ સક્રિય થઈ ગયા છે. કેનેડામાં શીખ સમુદાયનો ઘણો મોટો ભાગ એ ખાલિસ્તાની ચળવળને સમર્થન કરે છે અને અત્યારથી જ ત્યાં બેનરો લાગી ગયા છે, વિરોધ દર્શાવવા માટેના આયોજનો થઈ રહ્યા છે અને કેનેડાના અખબારો અને મીડિયામાં બહુ સ્પષ્ટપણે એવું દર્શાવવામાં આવે છે કે કેનેડામાં જ્યારે G7 એ શિખર પરિષદ યોજાય ત્યારે ડ્રોન હુમલા પણ થઈ શકે છે. નવી ટેકનોલોજીના શસ્ત્રોનો ઉપયોગ ખાલિસ્તાનવાદીઓ કરી શકે છે. એટલે સ્વાભાવિક રીતે આપણા વડાપ્રધાન ત્યાં જતા હોય નરેન્દ્ર મોદી, ત્યારે એમની સુરક્ષાની ચિંતા થવી એ પ્રત્યેક ભારતીય માટે સ્વાભાવિક છે. જો કે ત્યાંના સત્તાવાળાઓએ બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે વિરોધ કરવાની સગવડ અમે કરી આપીએ છીએ અને ત્યાંના વિદેશ મંત્રી અનિતા આનંદે તો એમ કહ્યું છે કે પ્રોટેસ્ટ માટે જગ્યાઓ ફાળવવામાં આવી છે G7 શિખર પરિષદ જ્યાં યોજાઈ રહી છે એની સામે, અને એ પછી ત્યાં કેવા સંજોગો આકાર લે છે એ જોવાનું છે. પરંતુ અનિતા આનંદનું એમ કહેવું છે કે પ્રોટેસ્ટ એ લોફુલ, પીસફુલ અને સેફ હશે અને એની વ્યવસ્થા અમે જરૂર કરીશું. એમણે એ જવાબદારી સ્વીકારવાની છે, કારણ કે આ જે G7ના દેશોના વડાઓ જે ત્યાં આવી રહ્યા છે એમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ આવી રહ્યા છે, ભારતના વડાપ્રધાન તો જઈ જ રહ્યા છે, માર્ક કાર્ની એ કેનેડાના વડાપ્રધાન એ યજમાન છે અને એમણે આ ખાલિસ્તાનવાદીઓને સમજાવી લેવાની જરૂર છે કે આવી કોઈ અશાંતિ ન સર્જે. પરંતુ ત્યાં અશાંતિ સર્જાવાના સંજોગો એ બહુ સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે, અત્યારથી એના સંકેતો મળી રહ્યા છે. અને આપણે થંબનેલની અંદર પણ જે પોસ્ટર ત્યાં લાગેલા છે એ બે પોસ્ટર તો મૂક્યા છે, બીજા પણ ઘણા બધા પોસ્ટરો ત્યાં લાગ્યા છે. એમાં એક પોસ્ટર તો નરેન્દ્ર મોદીના ચિત્ર સાથેનું છે અને ભારતના હિન્દુ આતંકવાદી એવા શબ્દો નરેન્દ્ર મોદીને માટે લખવામાં આવ્યા છે. બીજું જે ચિત્ર છે એ ઇન્દિરા ગાંધીના બે હત્યારાઓ, જે એમના શીખ સુરક્ષા અધિકારીઓ હતા, એમની તસવીરો મૂકવામાં આવી છે અને 31 ઓક્ટોબર 1984ની એ તારીખ જ્યારે ઇન્દિરા ગાંધીની શહીદી થઈ હતી એ પોસ્ટર મૂકીને આ બંને જણાને ફાંસી થયા પછી એમને શહીદનો દરજ્જો આપવાની ખાલિસ્તાની જે સમર્થકો છે એમની એ માંગ પણ એ પોસ્ટરમાં જોવા મળે છે. કેટલાક શીખ બાળકોને ટેન્કના નાળચે ઉડાવી દેવામાં આવ્યાની એના ચિત્રો પણ ત્યાં આગળ મૂકવામાં આવ્યા છે. એટલે કે સંકેત આપી રહ્યા છે કે ભારત એ શીખો પર અત્યાચાર કરી રહ્યું છે. હકીકતમાં ખાલિસ્તાનવાદીઓ ભારતને તોડવાની કોશિશ કરી રહ્યા છે, ભારતના બંધારણનો ભંગ કરી રહ્યા છે અને આતંકી પ્રવૃત્તિ આદરી રહ્યા છે. એ હકીકત એ આપણે ત્યાં તો આપણે જાણીએ છીએ, પરંતુ કેનેડાની અંદર એમના જે લોકશાહી અધિકારો એમને મળે છે એને આધારે એ લોકો પોતાના લોકશાહી અધિકારોમાં ખાલિસ્તાનની ચળવળને સમર્થન આપી રહ્યા છે. ખાસ કરીને ખાલિસ્તાનવાદી નિજ્જરની હત્યાનું આખું જે પ્રકરણ બન્યું 2023માં, એમાં એ વખતના જે વડાપ્રધાન હતા જસ્ટિન ટ્રુડો, જેમને 45 જેટલા શીખ સાંસદોનું સમર્થન હતું અને એ સમર્થનને આધારે એમની સરકાર ટકી હતી.
આ વખતે જો કે માર્ક કાર્નીને એવું કોઈ સમર્થન, શીખ સમુદાયનું એવું કોઈ સમર્થન એમને માટે અનિવાર્ય નથી, કારણ કે આ વખતે બહુ ઓછા એવા શીખ ત્યાં આગળ છે ને સંસદની અંદર ચૂંટાયા છે. જો કે એક બહુ રસપ્રદ કિસ્સો મને અમારા એક મિત્રએ જણાવ્યો. વિન્ડસર વેસ્ટની અંદર એક પોલીસ કોન્સ્ટેબલ, સિનિયર પોલીસ કોન્સ્ટેબલ એ નિવૃત્ત થયા અને એ કન્ઝર્વેટિવ પાર્ટીમાં જોડાઈ ગયા અને એમને આ વખતની ચૂંટણીમાં ઉમેદવાર બનાવવામાં આવ્યા અને એમનું નામ છે હરબિંદર ગિલ. આમ તો ટૂંકમાં એને ત્યાં આગળ હર્બ ગિલ કહે છે. એ અગાઉ 6 વખત જે સાંસદ ચૂંટાયા હતા એ જ બેઠક ઉપરથી, વિન્ડસર વેસ્ટ બેઠક ઉપરથી એમને હરાવીને એ ત્યાં આગળ સંસદ સભ્ય તરીકે ચૂંટાયા છે. એટલે શીખોનો જ્યાં જ્યાં પ્રભાવ છે ત્યાં આ પરિસ્થિતિ નિર્માણ થાય છે. પરંતુ શીખોની જે પાર્ટી કહી શકાય એવી, અથવા તો એના જે સમર્થન વાળા જે છે એ લોકો, એના પ્રમુખ પોતે પણ હારી ગયા છે આ વખતે. એટલે શીખોનો એ રીતે રાજકીય પ્રભાવ ઓછો થયો છે. પરંતુ કોઈ પણ પક્ષ એ શીખ સમુદાયને અવગણી શકે એમ નથી, ભારતીય સમુદાયને અવગણી શકે એમ નથી. અને ત્યાં ભારતીય વિદ્યાર્થીઓ પણ ઘણી મોટી સંખ્યામાં છે. એટલે કે ભારતીય સમુદાય અને ભારતીય વિદ્યાર્થીઓ એમને માટે ભારત સાથેના કેનેડાના સંબંધો સુધરે એ ખૂબ જરૂરી છે, કારણ કે વિદ્યાર્થીઓનું ભાવિ પણ ત્યાં ધૂંધળું થઈ રહ્યું છે અને ભારતીયો પણ ચિંતામાં છે કે ભારત અને કેનેડાના સંબંધો જો ખરાબ જ ચાલ્યા કરે તો એ યોગ્ય નથી. આ દરમિયાન દક્ષિણ આફ્રિકાથી આર્ચબિશપ ડેસ્મન્ડ ટુટુ એમણે એક ઓપન લેટર લખ્યો છે અને એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે G7 ની જે શિખર પરિષદ યોજાઈ રહી છે કેનેડાની અંદર 15 થી 17 જૂન દરમિયાન, એ વખતે હકીકતમાં તો અત્યાચારી, દુરાચારી એવા અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પનો ત્યાં આગળ છે ને વિરોધ થવો જોઈએ. એમણે લોકોને એવી અપીલ કરી છે કે એમનો વિરોધ કરવો જોઈએ. અને તમને ખ્યાલ હશે કે અમેરિકામાં જે ખાલિસ્તાનવાદી પન્નુ છે, જેમનું પ્રકરણ પણ ચાલી રહ્યું છે, તમને ખ્યાલ છે ને અમેરિકાની સરકાર એ પન્નુને ટ્રમ્પભાઈના શપથવિધિમાં પણ આપણા વિદેશ મંત્રી જયશંકર થી પણ આગળની હરોળમાં બેસાડે છે. એ પન્નુએ પણ નરેન્દ્ર મોદીની કેનેડા મુલાકાતનો વિરોધ કર્યો છે ને એના વિરોધમાં કેનેડાની અંદર દેખાવો યોજાશે એવું એમણે બહુ સ્પષ્ટપણે જાહેર પણ કર્યું છે. હકીકતમાં આપણા વડાપ્રધાન G7 ની બેઠકોમાં જતા રહ્યા છે. 2019 થી માંડીને 2024 સુધી વચ્ચે એક વખત તો COVID-19 ને કારણે ઓનલાઈન મીટિંગ થઈ હતી. આપણે જાણીએ છીએ કે US એ વખતે યજમાન હતું. પરંતુ તમને જાણીને આનંદ થશે કે માત્ર નરેન્દ્ર મોદી જ નહીં, આપણા વડાપ્રધાન જ્યારે ડોક્ટર મનમોહન સિંહ હતા એ વખતે પણ 5 G7, એ વખતે G8 કહેવાતું હતું, એની શિખર પરિષદોમાં નિમંત્રણ મેળવી ચૂક્યા હતા અને એમણે હાજરી પણ આપી હતી. G8 કેવી રીતે G7 થયું એની પણ એક જાણવા જેવી હકીકત છે. આમ તો રશિયા એ G7 પ્લસ રશિયા, એટલે રશિયા એ પણ છે ને આનો હિસ્સો હતું. પરંતુ 2014માં રશિયાએ ક્રિમિયા પ્રદેશ પર કબજો જમાવ્યો અને માર્ચ 2014માં એને સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. એટલે રશિયા એને કાઢી મૂકતા G7 એવું નામ થયું G8 નું. આપણા વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહ એ 2005માં યુકેમાં, 2006માં રશિયામાં, 2007માં જર્મનીમાં, 2008માં જાપાનમાં, 2009માં ઇટલીમાં એ આ G8 જેને હવે G7 કહીએ છીએ એની શિખર પરિષદોમાં એમણે હાજરી આપી હતી. એટલે આપણે ત્યાં આજે કોંગ્રેસનો ઇતિહાસ અથવા તો બિન નરેન્દ્ર મોદી ઇતિહાસને ભૂસી નાખવાની જે કોશિશ કરવામાં આવી છે, માત્ર
ડોક્ટર મનમોહનસિંહનો જ ઇતિહાસ નહીં, પરંતુ અટલજીના વખતના પણ જે સરકારી દસ્તાવેજો છે એ તમને ભારત સરકારની વેબસાઇટ ઉપરથી મેળવવા પણ મુશ્કેલ પડે છે, કારણ કે નરેન્દ્ર મોદી આવ્યા પછી જાણે કે એમણે જ બધું શરૂ કરાવ્યું એવી માહિતી એ મૂકવામાં આવી રહી છે, અને અગાઉની માહિતી શોધવી હોય તો એ જરા મુશ્કેલ પડે છે. એટલે આ વાત હું એટલા માટે કહી રહ્યો છું કે નરેન્દ્ર મોદી એ પોતે કેપિટલ આઈ થી જીવે છે, અને હું કરું છું એ જ ભૂમિકા ઉપર છે. પરંતુ એમના પહેલા પણ જે વડાપ્રધાનો થયા, પંડિત જવાહરલાલ નહેરુથી માંડીને, ઇન્દિરા ગાંધીથી માંડીને, રાજીવ ગાંધીથી માંડીને, ડોક્ટર મનમોહનસિંહ અને નરસિંહ રાવ પણ, અને બીજા આપણે અટલ બિહારી વાજપેયીને પણ એમાં સમાવવા જોઈએ. પરંતુ જાણે કે ભારતનો ઇતિહાસ 2014 થી શરૂ થયો એવી રીતે નરેન્દ્ર મોદી વિકાસની ગાથા પોતે વિદેશોમાં જાય ત્યારે પણ વિદેશવાસી ભારતીયોની સમક્ષ રજૂ કરે છે, અને અગાઉના જે શાસકો હતા એમની જેને ટીકા કર્યા કરે છે. મને લાગે છે કે એમણે એમની વિદેશ નીતિને એક જુદી જ દિશા આપી છે, જે અગાઉના વડાપ્રધાનોએ આવું કર્યું નહોતું. મને લાગે છે કે જ્યારે વડાપ્રધાન ત્યાં જઈ રહ્યા છે ત્યારે આપણે એમની સુરક્ષાની જવાબદારી કેનેડા એ સ્વીકારે છે, અને એ સુરક્ષિત રીતે પરત આવે એવી પણ આપણે પ્રાર્થના કરીએ. અને સાથે સાથે નરેન્દ્ર મોદીએ પણ કેનેડાની અંદર જે રીતે ખાલિસ્તાનવાદીઓનું જોર છે, એમ આજે ડેક્કન હેરલ્ડનો જે રિપોર્ટ છે એ રિપોર્ટ બહુ સ્પષ્ટપણે એમ કહે છે કે નરેન્દ્ર મોદી આ શિખર પરિષદ દરમિયાન કેનેડાની સાથેની ચર્ચા દરમિયાન એમને જે મંત્રણા થાય ત્યારે, એટલે કે માર્ક કાર્નીની સાથે મંત્રણા થાય, એમાં કેનેડામાં વસતા ખાલિસ્તાનવાદીઓને ભારત આપવામાં આવે, ભારત પરત કરવામાં આવે એની માગણી કરે એવી શક્યતા પણ છે. અને એમાં કેટલાક નામો જે મૂકવામાં આવ્યા છે એમાં ગુરજીતસિંહ, ગુરજિંદરસિંહ, ગુરપ્રીતસિંહ, લખબીરસિંહ લંડા, અર્શદીપસિંહ ગિલ એમનો પણ સમાવેશ છે. આપણે એવી અપેક્ષા કરીએ કે G7 ની આ કેનેડાની બેઠક એ સુપેરે પાર પડે, શાંતિથી પાર પડે, અને કોઈ હિંસાચાર થાય નહીં, અને ખાલિસ્તાનવાદીઓ શાંતિથી એમની પ્રોટેસ્ટ કરે, એમને પ્રોટેસ્ટ કરવાનો અધિકાર છે. એ રીતે ત્યાંની જે સરકાર એણે જે એમને નિર્દેશો આપ્યા છે એ પ્રમાણે એમના લોકશાહી અધિકારોની રીતે એ પ્રોટેસ્ટ કરી શકે છે, અને એ પ્રોટેસ્ટ કરે, પરંતુ ત્યાં હિંસક ઘટનાઓ ન બને એટલી આપણે અપેક્ષા રાખીએ છીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર કહેશો. નમસ્કાર.